કયું નગર છે આ? એ આપણને ખબર નથી હો. તો તું કોણ છો આયા? આ કેમ બધા આમ પૂછે છે? એટલે આ પૂછવા જેવું છે આમાં. આ હું લાગુ ગુરખો લાગશો ગામનો. લેક મારીશ ને આગળ. હોય એવું કહું છું. બોલો હું કામ શું છે? બાપુ અંદર આવવાનું ના પડે, બહાર ઉપાડ્યો પેલા ત્યાં બહાર ઉપાડીને વાત કરી. કપ 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 થોડા જ આવો છો તે. એટલે બહાર જ ઊભો છું આયા. હા હવે બોલો શું કામ છે? આ કયું નગર છે? ખમા હું પૂછતો આવું. પૂછતા હો જાવ. હજી મને નથી ખબર. આમાં રોજ મહારાજા ફરે છે. હે મહારાજાને ઘણી ખમા ઘણી ખમા. મહારાજા કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે? હે વરદાનજી, પિંગલગઢ નગરી છે ને રાજા પ્રિયા રાજ કરે છે. હું કીધું? પિંગલગઢ નગરી છે ને રાજા પ્રિયા રાજ કરે છે. ભૂલાઈ ગયું. એ બહુ ઉતાવળે કહી દીધું. પાછું પૂછતા હો જાઓ. એ મહારાજા નિરાતે કયો ને આ કયું નગર છે અને કોણ રાજા રાજ માલુમ છે? મહારાજા ગાઢ થોડોક લાંબો રાખો. હા. આ પિંગલગઢ નગરી છે અને પ્રધાન બાપુ રાજ કરે. એલા ફટાક્યા કેમ ફૂટે નકર આંધે? ઘણી ખા હાલે ને. શું કીધું મહારાજે? ઘડીક તું હા લે. કળ ઉતરવા દે. ચોકલેટ ક્યાં ગઈ? મહારાજાએ એવું હળુક દઈને કીધું પેલા કે પિંગલગઢ નગરી છે અને પઢિયાર બાપુ રાજ કરે છે. તો મારે મહારાજાને મળવું છે. એમ નહીં મળવા દે. તું અત્યારે રહેવા દે ભાઈ, નકર હું કોમામાં આવી જાય. તમારા મહારાજને જઈને કયો કોઈ અજાણા ગોરદેવ અંદર આવવાની રજા માગે છે. ઘડીક રહીને આવજે. ટેમ્પો ભરે ને ત્યારે બે જાય. મહારાજને વાત તો કરો. વાત હું કરે? સટકા ભરે બાપ. પણ તો હરખું રહેતી રહેતો હોય તો એમ કહું છું. તો હું આમાં હું કરું છું? આ હું લાગે તને? પણ બાપુને ખીજાય તો પછી શું થાય? એને હું એમ હું કેવું એને? એમ કે કોઈક અજાણ્યા ગોરદેવ અંદર આવવાની રજા માગે છે. તો ઠાઈ માર નાખે. એને કાંઈ એવું ન હોય ભામણને ન મરાય. પણ એકવાર પૂછતો આવો તો આવો. પૂછતો હો હળુક દઈને. હે બાપુ કોઈ ગોરદેવ આવ્યા છે ને અંદર આવવાની રજા માગે છે. અરે પ્રધાનજી, જો રાજ ના હોય તો રાજી કુજુથી અંદર લઈ આવો. જો રખડતા ફકડતા હોય તો ડેલીથી ચપટી શીખ આપી રવાના કરો. બાપુએ એવું કીધું કે રાજના હોય ને તો જવા દે અને લોટ માગવા વાળા હોય તો આમ જવા દે. એટલે રાજ ના હોય તો જ અહીંયા એવા હોય ને. રાજના છો? હા. કરો ઉછી આંગળી. તે તો કરી ઉછી આંગળે. હવે શું છે? રાજના છો ને? હા, રાજનો સૌ. હમણાં મુકાણા? હા, હમણાં જ મુકાણો. તો ગોરાની હશે ને? લગન બગન કર્યા? ગોરાણી છે ને? છે. હા. તો છોકરા હશે ને? છોકરાય છે. એવું છે કે હમણાં લગન કર્યા? હે? આપણું ક્યાંક કરો ને યાર. તારું નહીં થાય આ જન્મમાં ભાઈ. કઠણાય થઈ તારી. બીજું હું તારા થઈ ગયા ને. મારી તો કોઈ નહીં કી. તમે કર્યા ને? કાંઈ વાંધો નહીં દાદા, જોઈ લે શું તને. આવ બે હાપકા આને ઠોકો. અરે જય થાવ રાજા પઢિયારનું. આ પઢિયાર આ ગોરદેવ પઢિયારના ચરણોમાં નમનું કરે છે રાજાને. અરે રાજા પઢિયાર નમણું કરે બતાવ્યું. ક્યાંથી આવ્યો છો અને આમ ક્યાં સુધી જઈ રહ્યા છો? અને પિંગલગઢ આવવાના કોઈ કારણ તો હોય ને. અરે રાજન, પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાના લીલુડા શ્રીફળ લઈને આવ્યો છું રાજા. ભૂદેવ ભાન તો નથી ભૂલી ગયા ને? હજી તમને ખબર નહીં હોય કે રાજા અજમલ સાથે મારે 20 વર્ષથી વેર. એટલો જ નહીં 22 વર્ષથી તલવારની ધારે વેર ચલાવે. અરે ભૂદેવ, જે રસ્તે આવ્યા એ રસ્તે રવાના થઈ જાઓ. હા વરદાનજી. બાપુ બાપુ ભૂદેવને ધક્કા મારી રાજની બહાર કાઢો. આને ઘરું નો ગુટતો તો અહીંયા નથી કઈ ખાવો. હે ભાઈ ઓ તો નકર કટ નખી.
હવે નો આવે બાપુ. એ આયા તો હાલ એકવાર આયા હાલ તો ખરા. આ બાપુ ગરમ કેમ થઈ ગયા એટલા બધા? તને નથી ખબર? મને ક્યાંથી ખબર હોય ભાઈ? બાપુને આજ 80 કરી દેતા ઓલા સાવડા ભાઈએ. હાથના પાસે તો ટ્રસ્ટ થવાનું કીધું. બાપુ રોજ એટલા ગરમ રહેશે કે કાયમિકના માટે. હા કે પોકરણગઢનું નામ પીડ્યું એમાં ગરમ થઈ ગયા? હવે બોલમાં ન કરું, સાંભળે જાત બાપ બેન મારશે. તું આડો આવજે મારી. હા લાલ બે સાપકા જીલ ને ખબર પડે કેટલી વે હો થાય. એટલે એ એટલે જ તને રાખ્યો છે સાપકા ખાવા. હવે જા કાલ આવજે. કાલ હું એનું શું સમાધાન કરી નાખીશ. કાલ આવજે. એટલે ભાઈ એકવાર મળવા દે ને. હું મળવા છે ને? આ એક વાત કહો. હું જો આપણે બી દોસ્તાર નથી ભાઈ. એ બાપુ આ કેવું કે હું કે ખબર કેવું કે મારે તમને ન કહેવાય. એ એમ કે પ્રેમથી પૂછ એવું કે. એવું લાગુ છું તને? એકવાર જવા દે અંદર. ના ના એકવાર ના ના એકવાર આમ જો નો જાવ દે તાર માના આમ બસ. હાલે ઓલી તો ખોયા માને હોત ખોવા બેઠો. એમ નહીં એકને તો મોકલી દીધી રામા મંડળ રમાડી રમાડીને, અને હવે માને મોકલે. નીકળ કે મન એટલે એકવાર પૂછતાય ને તારું શું જાય છે એમાં? એકવાર મારશો નો મારે એકવાર પૂછતાય. હે બાપુ ગોર દાદા અંદર આવવાની રજા માગે. રહા પ્રધાનજી આવવા દો. મને બહુ બીક લાગે બાપુ, કેમ કે તમે નવા મુકાણા અને હું નવો આવ્યો છું. અરે રાજન, કાં તો દીકરી લીધે અને કાં તો દીકરી દીધે વેરની ઝેરની બાજી સમાપ્ત થાય છે. માટે રાજન વેરીમાંથી વેવાય બની જીવો. જિંદગી જીવવાની બહુ મજા આવશે રાજન. હા બુધો, આજ બ્રાહ્મણનો સંતાન છો એટલે તમને જવા દઉં છું. આજ કોઈ ધુરા કુળનો હોય તેને ધરતી મુક્ત સુધા કરે મારા ઘરને કાંગરે લટકાડી દીધા હોય ભૂદેવ. અરે રાજન, જો આ શ્રીફળ આયા નહીં સ્વીકારો, આ ભૂદેવનું સંતાન આયા બ્રહ્મ હત્યા કરશે અને એનું પાપ આપણા ચરણે રહેશે રાજન. ખબર ભૂદેવ, પટિયારની તલવાર એટલી સસ્તી પણ નથી કે આજ કોઈ બ્રાહ્મણનું સંતાન અહીંયા બ્રહ્મ હત્યા કરે. એ બ્રહ્મ હત્યાનું પાપ મારી પિંગલગઢ નગરીને સિરે રહી દઉં. અરે ભૂદેવ, મારા સોનાના સિંહાસને બેઠો હમણાં જ રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવી લીલુડા નારિયેલ ઝીલું છું. અરે પ્રતાપજી, હા બાપુ રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. તું શું કહેતો તો કે આત્મહત્યા કરું એમ? હાલો ને ભાઈ. એલા ભાઈ કહેવાનું હોય ખાલી. હા એ હું બાપુ, આ તમે બાપુ ભોળવાઈ ગયા આમાં. આત્મહત્યા આ નોકરા કેટલા નહીં કરાવે. હે આજે પડદાને બોલાવે પ્રતાપ આવે છે રે. આજે પડદાને બોલાવે પ્રતાપ આવે છે રે. હે આજે રાજનગર બહાર, આજે રાજનગર બહાર પ્રધાન બોલાવે પ્રતાપ આવે છે રે. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે. હા પ્રતાપ આવ્યા રાજને દરબાર, આવ્યા મને દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે. હા પ્રતાપ હા. અરે પ્રધાનજી હટાણે બોલાવવાનું કારણ? આપના પિતાશ્રી બોલાવે છે. પિતાજીના શરણોમાં બેટા પ્રતાપના પ્રણામ છે. અરે હા કુંવર પ્રતાપ, કામ તો એ જ પડ્યા છે. આજ કોઈ પોકરણ કરતી ભૂદેવ રાજા અજમલની દીકરીને લીલુડા નારિયેલ લાવ્યા છે. એ લીલુડા નારિયેલ તમારે ઝીલવાના છે. અરે પિતાશ્રી કદાપી નહીં બની શકે, કારણ કે આપણે ને રાજા અજમલને 20 વર્ષથી વેર ચાલ્યા આવે છે. પણ કદાપી સ્વીકારવા નહીં આવે. અરે હા કુંવર પ્રતાપ, આ વાતની તો મને પણ જાણ છે. પેલા દીકરી લેશું અને પછી વેર લેશું. આ લીલુડા નારિયેલ સ્વીકારી લ્યો. હે પિતાશ્રી તમારે આજ્ઞા. સ્વીકારી લે નકર મારી ઘોડે રખડી. એ સાવડાભાઈ આને કયો સ્વીકારી લે. સ્વીકારી લે. એલા બાપુ ભાખરી ભેગા થાવું. એલા અહીંયા કઈ ચોકલેટું નથી. એ જો ગોર દાદા હરખું ચેક કરી લેજો. આ અમારા કુંવરના પ્રતાપ છે. ઓલા હું બાપુના પ્રતાપ છે. બાપુ આવ્યો. જો દાદા
હવે છે ને કાંઈ નથી કરવું આને જલ્દી આને ગળા ફાવો નાખી ગયો આપી દઉં કાંઈ ઘા પૌણાઈ ગયો કી હાથમાં આપું ઈ તો કે એટલે એ તો મને નથી ખબર આમ તો આને નહીં ખબર હોય એને કોર્ટમાં કર્યા એને નથી ખબર ક્યાં છે સિલાઈ ક્યાં છે સિલાઈ ખબર છે જો આ જમણો હાથ લાંબો કર્યો એ લીલોડા નાળિયેર જીલો પ્રતાપ રાય લીલોડા નાળિયેર જીલો રે એ સોનેરી નાળિયેર જીલો પ્રતાપ રાય સોનેરી નાળિયેર જીલો રે એ ગોરદેવજી લાવે તે મજીલો પ્રતાપ રાય ગોરદેવજી લાવે તે મજીલો રે એ પિતાશ્રીના માન તમે રાખ્યા પ્રતાપ રાય પિતાશ્રીના માન તમે રાખ્યા રે એ લીલોડા નાળિયેર જીલા પ્રતાપ રાય લીલોડા નાળિયેર જીલા રે અરે પ્રધાનજી હા લીલોડા નાળિયેર જીલાઈ દીધા હવે કઈ કામ હોય તો કહો અરે મહારાજા લીલુડા નાળિયેર જીલાઈ દીધા હવે કાંઈ કામકાજ હોય તો કયો અરે હા પ્રધાનજી ભૂદેવને કહો કે સાથોસાથ લગ્નના મુહૂર્ત પણ જોતા જાય. હે ગોદા લગ્નના મુહૂર્ત જોતા જાઓ ગણપતિ સ્થાપના કરતા જાઓ કંકોત્રી લખતા જાઓ. એટલે તમારા રાજમાં કોઈ ગોર નથી? વહીવટ નહીં ગોર દાદા અમારા રાજમાં ગોર હતા બહુ રૂપિયાવાળા થઈ ગયા દક્ષિણ આપી આપીને એટલે અમને દક્ષિણ આપશો કે નહીં? કોથળો ભરીને આપવાની જ બધાયને. એ આજ પેલા રે એ પાના રે ગુરુદેવ ફેરવે રે એ પેલા પાને લગનિયા નવ હોય પેલા રે એ પાને રે પાંચક બેસે ઓ રે એ આજ બીજા રે એ પાના રે ગુરુદેવ ફેરવે રે એ બીજા પાને લગનિયા નવ હોય બીજા રે એ પાને રે વેસડો બેસે ઓ રે એ આજ ત્રીજા રે એ પાના રે ગુરુદેવ ફેરવે રે એ ત્રીજે પાને લગનિયા રોડાઓ એ પૂનમ ને એ સોમવારે લગનિયા આવે યારે એ કેસર છાટે મારે લખાવે કંકોતરે એ લખાવે મારે ધોળ કારોડા ગામ ગણપતિ દાદાને નો તરવા એ પડિયાર ઘેરે પરતા પરાયના લગ્ન એ વરદો માં દાદા વેલાયા આવજો એ
આવજો આવજો કાય પૂનમ ને સોમવાર લગનોમાં દાદા વેલયા આવજો. કેસર ચાટી માર લખવે કંકોતરી એ લખવે માર માટે રોડા ધામ કોડિયાર માતાને નો તરવા. એ પડિયાર કે રે પરતાપરાય ના લગ્ન એ વરદોમાં માતા વેલયા આવજો. એ આવજો આવજો કાય પૂનમ ને સોમવાર લગનોમાં માતા વેલયા આવજો. અરે પ્રધાનજી, હા દાદા, બધાય કામ પતી ગયા છે, હવે કઈ કામ હોય તો કહો. તમારા મહારાજાને કહેજો કે જાન ઝાડેલી આવે ઉતારવાની તૈયારી રાખે. ભલે પ્રધાનજી. હાલો. જય બાબા રામદેવ રામા મંડળ ગામ લુણીધાર. મિત્રો, અત્યારે રમતું રમતું બેની સગુણાના 4 મંગળિયા સુધી પહોંચી ગયું છે. તો તમામ ભાઈ ભક્તોને નમ્ર વિનંતી કે જે પણ રૂપિયો થશે એ અમારા ગામ લુણીધારની માલિપા રામદેવજી મહારાજનું દેવળ બંધાય છે એમાં ધર્મના કાર્યમાં વાપરવામાં આવે છે. અને આ મિત્રો બધાય પટેલના દીકરા છે. આમાં કોઈ ધંધાવાળા જ સેવી પણ એક રામાપીરના નામ ખાતર રાત ઉજાગરા કરી અમે અમારું મંદિર બાંધવાનું કામ ચાલુ છે. હવે ખાલી પતરા નાખવાના બાકી રહ્યા છે. એના કારણે અમે ગામો ગામ રમવા જ આવી છીએ અને તમને ખાલી રમૂજી કરાવવાનું છે. તમને હશો એ જ અમારી મજા છે. જો આમના બેઠા રહેજો, મંડળ નિહાળો, આગળ મંડળનો પ્રવેશ ચાલુ થાય છે. અરે વીરા પ્રધાન. હા મહારાજ. ભૂદેવ ગયાને ઘણો સમય વીતી ગયો, માટે રાજમાં તપાસ કરો. મહારાજ, ભૂદેવ આવતા જ જણાય છે. અરે કહો ને ભૂદેવ, આજ મારી લાડકી સગુણાનું શ્રીફળ આપ ક્યાં ઝીલાવીને આવ્યા ગોરદેવ? અરે સાંભળો રાજન, એ આજ સગુણા આના કર્મે ગોરદેવ બોલા રે પડ્યા. એ જય સૈડા પિંગળ ગઢ મોજાળ સગુણા આના કર્મે ગોરદેવ બોલા રે પડ્યા. અરે રાજન, પિંગળગઢના રાજા પડિયાર એમના કુંવર પ્રતાપ સાથે બેની સગુણાના શ્રીફળ ઝીલાવીને આવ્યો છું રાજન. અને ભૂદેવ, જતી વેળાએ ના પાડેલી હતી કે દેશ ફરજો પરદેશ ફરજો, એક પિંગલ ના જતા છતાં પિંગલમાં પગલા ભરવાના કારણ ભૂદેવ? અરે રાજન, ક્યાંય દેશ સારો હોય તો ક્યાંય કુંવર સારો ન હોય, માટે રાજન મને યોગ્ય લાગ્યું ત્યાં શ્રીફળ ઝીલાવીને આવ્યો છું રાજન. અરે હા ભૂદેવ, આજ મને પણ એવું લાગી રહ્યું તમે મારી બગડેલી બાજી સુધારીને આવ્યા છો. આપ જે કાર્ય કરીને એમાં એ કબૂલ છે, પણ લગ્નની કોઈ આગળ વાત કરો.
અરે રાજન, પૂનમ કહેતા પ્રતાપરાય અને સોમવાર કહેતા બેની સગુણા એવા મળતી રાશિના મુહૂર્ત આવ્યા છે રાજન. અરે હો ભૂદેવ, આપ તો ઘડિયા લગ્ન લઈને આવ્યા, તો ચાલો સાથે મળીને માંડવડા રોપી દે. એ લગ્ન નો માંડવો એ રોપ્યો લે, રાત જોન રાડિયાડી રે. એ લગન નો માંડવડો એ રોપ્યો ને, રાત જોન રાડિયાડી રે. એ તોરણ બાંધ્યા સોપાલો માંડવડે. બેલી તાર માંડવામાં પિતા યજમાન હોય, એ લડકીનો માંડવડો રોપ્યો. એ લગન નો માંડવડો એ રોપોની રાત રડિયાળી. એ બેની તાર માંડવડે કાય માતા મિલલ દે માંડવો બેની તાર રોપિયો. એ બેની તાર માંડવામાં ભરી સભા હોય, એ લડકીનો માંડવડો રોપિયો. એ દીકરીનો માંડવડો રોપિયો. એ લડકીનો માંડવડો રોપી. અરે પ્રધાનજી, ઉતારાની તૈયારી કરો, જાન સામેથી આવતી જણાય છે. હાલો, એક જાહેરાત છે. જે કોઈને ફાળામાં લખાવવાનું હોય તો અત્યારે અમારી એક ભાઈ ફાળાની બુક લઈને આવે છે. જે યથાશક્તિ જે પૂગે એ ફાળાની બુકમાં લખાવજો. તમામ પૈસા ધર્માદાર વપરાશે. હાલો હાલો. એ આવો આવો રે વરરાજા, એ મોટે માંડવે રે. એ વરરાજાનો પેલો રે સમિયાણો ગે ગુરવડલે રે. એ વરરાજા થીડે સડીને તોરણી આવો રે. એ આવો આવો રે વરરાજા મોટે માંડવે રે. ભલે વેવાણ. એ વરરાજાનો બીજો રે સમિયાણો દાદાની ડેલ રે.
રાજા મોટે માંડવે રે એ વીરને જરી ભરેલા સાપારે વીરને જોટાડે એ બંધો એ આ કચ્ચી એ વીરને જરી ભરેલા 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 એ વીરને જરી ભરેલા સાપારે વીરને જોટાળી બંધો વીરને તલવારે તણપો મકારે વીરને રૂમાલે રતન વીરને જરી ભરેલા 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 એ વીરને જરી ભરેલા સાફારે વીરને જોટાળે બંધો એ વીરો રે પરણે વીરલા લકડો પરણે વીરો રે પરણે વીર ચાંગલડો પરણે વાગે ઢોલ 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 વાગે ઢોલ ને શરણાયો મારો વીરો રે પરણે એ વીરના કાકા આવે કુટુંબડા તેડાવે વીરના કાકા આવે કુટુંબડા તેડાવે વાગે ઢોલ 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 વાગે ઢોલ ને શરણાયો મારો વીરો રે પરણે મેંદી મેંદી મેંદલડીને મેંદી મોટા ઝાડ જો એ મેંદી મેંદી મેંદલડીને મેંદી મોટા ઝાડ જો એ ઓસીલા વેવળ્યો રે રાયાવો યો તારાય પાવો જો એ મેંદી મેંદી મેંદલડી રે મેંદી મોટા ઝાડ જો વેવાણ હા વેવાણ કન્યાની માને જા જા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણ જય શ્રી વેવાણ બોલો વેવાણ કેમ છે તમને અમને વેવાણ હારું હોય તો જ અહીંયા હોય ને એ વાતે હાસી છે વેવાણ વેવાણ હા વરના લગ્નમાં કદાચ વરની માને પેચમાં 5 કિલોની ગાંઠ હોય તોય ઓગળી જાય હો એ વાતે હાસી છે વેવાણ. અને હરખ જ તમને જોયા પછી તો એટલો હરખ નથી આમાં તો હજી એકવાર જા જા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણ. અમારો પતો મારે આવીને ઊભો છે તો એને ઝટ કરીને પોખી લ્યો મુહૂર્ત વીતતા જાય છે એ વાતે હાસી જો પોંખી લઈ હતી બીજું
હાલો. એ મેં તો લીધી રે કંકાવટી રે હાથમાં, અરે હાથમાં એ હું તો હાલી રે જમાય પોખવા. એ ભર્યો સગમોતી નો થાળ, મારા હૈયે હરખ નમાય, મારે આંગણે આવ્યા છે રાયવર પાતળા, એ રાયવર પાતળા, એ હું તો હાલી રે જમાય પોખવા. એ આવ્યા પિંગલ ગઢનારાય, રોજી ઘોડી નો યશવાર, મંડપ મધ્યે કન્યા પધરાવાનો સમય. એની હાથમાં સિંહોરી તલવાર શોભતી, એને શોભતી, એ હું તો હાલી રે જમાય પોખવા. એવી જ રીતે આ બાજુથી આપણે બેનની ફરમાઈશ છે, ફરમાઈશને માલ આપીને બે કડી લઈ લઈએ ત્યારે. તો કે તે બેટી રાણી રાજા રમણી બોલે, તો કે તે બેટી રાણી રાજા રમણી બોલે, એવું તો મારા ગળાની બોલી રાજ બંદલા, એ મને મારા ગળો દે પાડો રાજ બંદલા. હે અલબે લડરે મારે પિંગલ ગઢના રાજાઓ, અલબે લડરે મારે પરતા પરાયણા દાદાઓ, જાણે પરી રે સભાના રાજા રાજ બંદલા, એ મને માર ગળો તે કાળો રાજ બંદલા. પેલા રે મંગલિયા વરતાણા રે, એ પેલા રે મંગલિયા વરતાણા રે, ઢોલ ઢબકા સુર રણકા, ઢોલ ઢબકા સુર રણકા, સુર શરણાઈ લે સતવારે પરણે પરણે વધુ. પેલે મંગલ સેના દાન દેવાણા રે, એ પેલે મંગલ ભૂમિ દાન દેવાણા રે, ઢોલ ઢબકા સુર રણકા, સુર શરણાઈ લે સતવારે પરણે વરને વધુ. અમે વાલનો દરિયો અમે તરસાવા લીલા, તમે વાલનો દરિયો અમે તરસાવા લીલા, પણ વેલેલા તમે આવજો મારા વાલમ વાલીલા.
મેળેથી કઈ લાવજો મારી હાટુ વાલીડા મેળેથી કઈ લાવજો મારી હાટુ વાલીડા પણ દલડાલા લઈ આવતા મારા વાલમ વાલીડા તમે વાલનો દરિયો તમે તરસા વાલીડા તમે વાલનો દરિયો તમે તરસા વાલીડા પણ વેલેરા તમે આવજો મારા વાલમ વાલીડા એ ચુંદડી મૂલવી લાવજો મારી હાટુ વાલીડા ચુંદડી મૂલવી લાવજો મારી હાટુ વાલીડા પણ દલડાના લઈ આવતા મારા વાલમ વાલીડા એ જ રીતે આપણે દીપકભાઈની ફરમાઈશ અને ફરમાઈશને માન આપીને બે કડી લેવી ત્યારે હિન્દુસ્તાન મારે પાકિસ્તાન મારે હિન્દુસ્તાન મારે પાકિસ્તાન મારે મધરાતે ઓલા જઈને પૂરો જેલ મારે हिंदुस्तान मारे पाकिस्तान मारे हिंदुस्तान मारे पाकिस्तान मारे मधराते ओला जઈને પૂરો જેલ મારે એને કોણ છોડાવા જાય એનો કોણ જામીન થાય એને કોણ છોડાવા જાય એનો કોણ જામીન થાય મધરાતે ઓલા જઈને પૂરો જેલ મારે મધરાતે ઓલા જઈને પૂરો જેલ મારે મધરાતે ઓલા જઈને પૂરો જેલ મારે હાલો હાલો જય બાબા રામદેવ યુવક રામા મંડળ આજ રમતો રમતો એમ કહેવાય છે કે બેન સગુણાના લગ્ન સુધી પહોંચ્યું હોય મારા વાલા તો બેન સગુણાના 4 મંગળ વર્તાય છે મારા વાલા તો એકેય મંગળ એનું ખાલી ન જાય તેનું ધ્યાન રાખજો મારા વાલા કારણ કે ભાઈ વગરની બેન પવણે છે તો કોઈ એના કાકા બની જાજો કોઈ એનો ભાઈ બની જાજો કોઈ એના દાદા બની જાજો તો બેનીના 4 મંગળ વર્તાવાના છે વાલા તો મંગળિયા ખાલી ન જાય અને બેનીના જવતલ હોમવાના છે તો ઘરધણી હોય એ આવી જજો અને મારે નવસારીથી પધારેલા અમારે જયુભાઈ એમની ફરમાઈશ હોય અને મારે જ્યારે મેલડીને યાદ કરવા હોય ત્યારે હે મેલડી રમે મારી મેલડી રમે લોઢાના દાંતવાળી મેલડી રમે હે મેલડી રમે મારી મેલડી રમે મારી મેલડી રમે લોઢાના દાંતવાળી મેલડી રમે રમે રમવા દેજો માને રમવા દેજો રમવા દેજો માને રમવા રે દેજો મેરવાળી મેલડી ને રમવા દેજો જય મેરવાળી એ રમવા દેજો માને રમવા દેજો નેરવાળી મેલડી ને રમવા દેજો મળી હવા હવા મણ ના તાવા મેલડી તાવે ધૂપ માંડે એ તારા હવા હવા મણ ના તાવા એ તારા હવા હવા મણ ના તાવા એ જંતર વાગે
ઝીણું જંતર વાગે. એ મારી મેલડી રમવા આવે, મારી મેલડી રમવા આવે. એ જંતર વાગે, ઝીણું ઝીણું જંતર વાગે. એ પાવો વાગે, એ જંતર વાગે. એ ફૂલડીમાં વાવા જવેરા, કોડિયામાં દીવા બળે. એ ફૂલડીમાં વાવા જવેરા, કોડિયામાં દીવા બળે. એ જીવો લઈને ગોતું તો એ મેલડી જેવી માતા ન મળે. એ ફૂલડીમાં વાવા જવેરા, કોડિયામાં દીવા બળે. એ વાળ 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 મારી વેળા રે વાળ, તાર 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 મારી પેઢી રે તાર. એ તું નહીં આવે તો મારી બીજું કોણ આવશે. એ તું નહીં આવે તો મારી બીજું કોણ આવશે. એ વાળ 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 મારી વેળા રે વાળ, તાર 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 મારી પેઢી રે તાર. એ ફૂલડીમાં વાવા જવેરા, કોડિયામાં દીવા બળે. એમાંય અમારે લુણીધારના પીરને જ્યારે યાદ કરવા હોય અને અમારે પિયુષભાઈ ડેરોકરાની જ્યારે ફરમાઈશ હોય અને મારે બે લાઈનમાં લુણીધારના પીરને યાદ કરવા હોય ત્યારે હે જીવો સૂતો રે હોય તો ધણી મારા જાગજે રે. જય લોણીધાર વાળા. એ સૂતો રે હોય તો ધણી મારા જાગજે રે. હે રામદેવ કરો ને રે સહાય રે. ઓહો ધજાનો ધણી રે, લુણીધારનો પીર જી રે. કુમ કુમ પગલી પાડી રંગ મેલ મારે. એ ઉકળતી ઉતારો પીર મારા દેગ રે. ઓહો પૂરણ હારે રે, લુણીધારનો પીર જી રે. એ દરજી પુરાણો સંકટ જેલ મારે. એ તોડિયા તે જેલ નારે કમાડ રે. ઓહો ધજાનો ધણી રે, મારે પીર રામદેવજી. અહીંયા ફાળાની બુક આવી ગઈ છે તો ફાળાના નામ બોલું. 1100 રૂપિયા હરેશભાઈ શંભુભાઈ વેકરિયા,
201 રૂપિયો કરશનભાઈ હરિભાઈ મિસ્ત્રી, 201 રૂપિયો ગોકુળભાઈ ગુગાભાઈ ભરવાડ, 201 રૂપિયો દેવજીભાઈ સારાભાઈ ભરવાડ, 100 રૂપિયા રામ ભરોસે, 50 રૂપિયા રામ ભરોસે આવે છે, 200 રૂપિયા નૈના હરેશભાઈ ઘેવરિયા શહેરના પ્રમુખ. બોલો રામા પીરની. એવા 201 રૂપિયો અરવિંદભાઈ બાબાભાઈ. લખી નાખો 200. એ બીજા રે મંગલિયા વરતાણા રે, એ બીજા રે મંગલિયા વરતાણા રે, ઢોલ ડબકા સુર રણકા, ઢોલ ડબકા સુર રણકા, સુર શરણાઈને સતવારે પરણે વરને વધુ. જે મંગલ હેલા દાન દેવાણા રે, એ બીજે મંગલ ગાયું દાન દેવાણા રે, ઢોલ ડબકા સુર રણકા, ઢોલ ડબકા સુર રણકા, સુર શરણાઈને સતવારે પરણે વરને વધુ, સુર શરણાઈને સતવારે પરણે વરને વધુ, સુર શરણાઈને સતવારે પરણે વરને. તો આપણે દીપકભાઈ ખાસ એમની ફરમાઈશ છે વન્સ મોર એનું ગીત ગાવાનું છે અને ગીતની બે કડી લઈ લઈ ત્યારે. એ હિન્દુસ્તાન મારે, એ પાકિસ્તાન મારે, મધરાતે ઓલા જઈને પૂરો જેલ મારે, હિન્દુસ્તાન મારે, પાકિસ્તાન મારે, મધરાતે ઓલા જઈને પૂરો જેલ મારે. એને કોણ છોડાવા જાય, એનું કોણ જામીન થાય, એને અમીશ છોડાવા જાય, ઓલો કરણ જામીન થાય, મધરાતે ઓલા જઈને પૂરો જેલ મારે. એને કોણ છોડાવા જાય, એનું કોણ જામીન થાય, ઓલો અમીશ છોડાવા જાય, એનું કરણ જામીન થાય, મધરાતે ઓલા જઈને પૂરો જેલ મારે. કૃણાલ મહેશભાઈ પરમાર 201 રૂપિયા આપે છે. એ જ રીતે આ ગીતની આપણે બીજી એક ફરમાઈશ બે કડીમાં લઈ લે. हिंदुस्तान मारे पाकिस्तान मारे मधराते विपुल ने पूरो जेल मारे हिंदुस्तान मारे पाकिस्तान मारे मधराते विपुल ने पूरो जेल मारे
એને કોણ છોડાવા જાય એનું કોણ જામીન થાય એને કોણ છોડાવા જાય એનું કોણ જામીન થાય મધરાતે વિપુલને પૂરો જેલ મારે જ્યારે મંગલિયા વરતાણા રે એ જ્યારે મંગલિયા વરતાણા રે ગોલ ઢબકા સુર રણકા ગોલ ઢબકા સુર રણકા સુર શરણાઈને સતવારે પરણે વરને વધુ જે મંગલ શેલા દાન દેવાના રે જે મંગલ ચાંદી દાન દેવાના રે ગોલ ઢબકા સુર રણકા ગોલ ઢબકા સુર રણકા સુર શરણાઈને સતવારે પરણે વરને વધુ તારા વિના નિંદરડી ના આવે રે મારી ઢીંગલી રે તારા વિના નિંદરડી ના આવે રે મારી ઢીંગલી રે તારી યાદ રે સતાવે તારા વિચારો રે આવે તારી યાદ રે સતાવે તારા વિચારો રે આવે દલડું હારી ગયો મારી કાના તારી યાદમાં હું રાહ જોયને બેઠી રે મારા વાલમ તારી યાદમાં હું વાટ જોયને બેઠી રે હિન્દુસ્તાન મારે પાકિસ્તાન મારે મધરાતે હર્ષને પૂરો જેલ મારે હિન્દુસ્તાન મારે પાકિસ્તાન મારે મધરાતે હર્ષને પૂરો જેલ મારે એને કોણ છોડાવા જાય એનું કોણ જામીન થાય મધરાતે હર્ષને પૂરો જેલ મારે અને આપણે આ બાજુથી બેનની ફરમાઈશ છે ધર્મેશભાઈની તો બે કડીમાં લઈ લઈએ કાચ કેરી ડીશમાં આ ગુલાબ કેરો ગોટો આ ધર્મેશ તારી મારુતિમાં તારી ઓનો ફોટો કાચ કેરી ડીશમાં ગુલાબ કેરો ગોટો ધર્મેશ તારી મારુતિમાં એની વાઈફનો ફોટો હાલો ધર્મેશ હાલો આપણે ચોપાટીમાં જાય ચોપાટીમાં જાય ને ગોલા ગુલ્ફી ખાય કાચ કેરી ડીશમાં ગુલાબ કેરો ગોઠો ધર્મેશ તારી મારુતિમાં તારી વાઈફનો ફોટો
માયલો હોટો કાચ કેરી દેશમાં ગોલમ કેરો ગોટો ધર્મ તારી મારો તેમાં તારી વેપલો ફોટો ધર્મ તારી મારો તેમાં તારી વાઈપલો. હાલ એવા અમારે પિયુષભાઈ અને એમને અમારી કાપડાની મોગલને જ્યારે યાદ કરવા હોય, હેજી મોગલો આવે આવે આય નવરાત રમવા, હેજી આયલો કેવા કેવા વેચે માં, એજી મોગલ કેવા કેવા વેચે. મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેચે માં, કેવા કેવા વેચે. જય મોગલ. તારા ડગલે ને પગલે કંકુ ઝરતે, તારા ડગલે ને પગલે કંકુ ઝરતે, માર્ગ માર્ગ રાતો માં, માર્ગ માર્ગ રાતો. માં તું જવની દેખે માં મોગલ હો, तुझने कोई ना देखे माँ, तुझने कोई ना देखे. મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેચે માં, કેવા કેવા વેચે. અમારે નવસારીથી પધારેલા જયુભાઈ અને એક અમારે ભૈરવ દાદાને યાદ કરવા હોય અને નવસારીના ભૈરવને જ્યારે યાદ કરવા હોય ત્યારે હે ભૈરવ રમે, ભૈરવ રમે, ભૈરવ રમે, દાદો ભૈરવ રમે. રમવા દેજો એને રમવા દેજો, નવસારીના ભૈરવને રે રમવા દેજો. એ ભૈરવ રમે, ભૈરવ રમે, નવસારીની શહેરીઓમાં ભૈરવ રમે. ભડકારા વાગે હે હે ભડકારા વાગે, નવસારીની શહેરીઓમાં ભડકારા વાગે. એ ભૈરવ રમે, ભૈરવ રમે, જયુભાઈના આજે જોને ભૈરવ રમે. મારે ઘેરે લક્ષ્મીનો અવતાર, મારે ઘેરે દીકરીનો અવતાર, મારે ઘેરે લક્ષ્મીનો અવતાર, મારી લાડ કરીને જોવ જારે જારે, મારી દીકરીને જોવ જારે જારે, ત્યારે મને મોગલ
દેખાય. દીકરી મારી લાડકવાઈ હો. મારે ઘેર દીકરીનો અવતાર, મારે ઘેર લક્ષ્મીનો અવતાર. મારે ઘેર દીકરીનો અવતાર, મારે ઘેર લક્ષ્મીનો અવતાર. મારી લાડકડીને જોવ જારે જારે, મારી દીકરીને જોવ જારે જારે, તારે મને ખોડલ દેખાય. પાલે વડા તો કાલે યોની જાજ રે, મારી હાટો લઈ જાલે આજની રાત. ઓલી આંબલીને પીપળી એ ઓલી આંબલીને પીપળી જોશે તારી વાત રે, ભેળા મળી કરશો મેં ફરિયાદ. મારી લાડકીને મારી દીકરીને, મારી લાડકીને લાડકડી ફરી જાલી લે મારો હાથ. કમા એ જ રીતે આપણે આ બાજુથી ગેલમાની ફરમાઈશ હોય ને ફરમાઈશના બે કડી માલ આપીને લઈએ ત્યારે એ જંતર વાગે ઝીણું ઝીણું જંતર વાગે, જંતર વાગે ઝીણું ઝીણું જંતર વાગે. જંતર વાગે મારી ગેલ રમવા આવે, હે જંતર વાગે મારી ભાગલા વાળી આવે, હે જંતર વાગે ઝીણું ઝીણું જંતર. જય ગેલમાં એ જંતર વાગે ઝીણું ઝીણું જંતર વાગે. ઝીણું જંતર વાગે મારી ભાગલા વાળી આવે, ઝીણું જંતર વાગે માં ગેલ રમવા આવે, એ જંતર વાગે ઝીણું ઝીણું જંતર વાગે.
વાગે ઝીણું ઝીણું જંતર વાગે એ જંતર વાગે ઝીણું ઝીણું જંતર બોલીએ ગેલમાં એ ચોથા રે મંગલિયા વરતાણા રે એ ચોથા રે મંગલિયા વરતાણા રે ગોલ ઢબકા સુર રણકા ગોલ ઢબકા સુર રણકા સુર શરણાઈને સતવારે પરણે વરને વધુ તે મંગલ સેના દાન દેવાણા રે એ તો તે મંગલ કન્યા દાન દેવાણા રે ગોલ ડબકા સુર રણકા ગોલ ડબકા સુર રણકા સુર શરણાઈને ચતવારે પરણે વરને વધુ સુર શરણાઈને સતવારે પરણે વરને એ પછી ઢોલીડા તો ડબો ક્યાં લાડી આલોયા પણા દેશ એ ઘડીક વારાયું ભલા રહ્યો તો માંગુ મારા દાદા પાસે શેખરે એ હવે શેની શિખરે સગુણાવો હવે શેના લાડરે એ તમે પરણાય ટલે પ્યારા લાડી આલોયા પણા દેશ એ કાળ જાકેરો કટકો મારો આ જગાટ તે છૂટી ગયો રે રે કાળ જાકેલો કટકો મારો આ જગાટ તે છૂટી ગયો મમતા રૂવે એમ વેરુમાં જ વિવળો ફૂટી ગયો રે રે કાળ જાકેલો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો રે રે કાળ જાકેરો કટકો મારો વેવાણ હા વિવાહ દીકરીને વળાવો છો એટલે હિખામણના શબ્દ હારા દેજો એ તો હારા જ દેવું ને વેવાણ આ તો વેવાણ કેવું પડે કેમ કેવું પડે વેવાણ કેવું તો પડે તને નકર પૂછો આ બાને પૂછો બા 80 વર્ષે લુગડા ધન વાળો આવે કે નહીં એ તો વહુ હાર્યું તો હાર્યું વેવાણ નકર આપણે વહુ બનાવે એ વાતે હાસી છે તો એમાં રોવા હું બેઠા પણ વેવાણ તમે અડધી તો આવીને ઠોહાઈ નાખશો ખબર પડે ને કે બાનો મગજ કડક છે નકર કાલે સવારે પાછા અહીંયા આવીને એમ કે બા તમે લુગડા ધોવો ને હું જોઉં એમાં રોવાનું શું હોય 20 વર્ષ થઈ ગયા તો માના હળેંગા જાતા નથી હજી એમાં વેવાણ છે ને રોવે ને એ તો મને બિલકુલ પસંદ જ નથી હા 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 અરે અમારા ઘરમાં રોવાનો રિવાજ જ નથી પણ વેવાણ દીકરી હારે જાય રડે તો ખરી જ ને એમાં રોવાનું શું હોય વેવાણ મેં ત્રણ દીકરીઓ વળાવી એના દીકરીના ભલા 32 વર્ષના થઈ ગયા પણ અમારી દીકરીઓ કોઈ દી અમારે આંગણે આવી ન રોવે કઈ કેવું લાગે ને તો જમાય રોઈ લે
એનો કાંઈ રીહ ધોકો ન હોય. પણ વેવાણ તમે શિખામણી એવી દીધી હોય તો જમાયું જ રહે ને. પહેલેથી ન જોયા ને મારી શિખામણ મારી દીકરીઓને મારી શિખામણ મારી દીકરીઓ કે પાછી જ ન પડે. હું પરણીને આવીને તેદુના મારા હાહુ રોય પણ હું ન રોઉં. એટલે વેવાણ એમ નથી રોતા. એટલે વેવાણ કેમ રોવે છે? મારા હાહુને હરખના આહુડા કે હું દીવો લઈને ગોતવા જાઉં તો આવી હોવું ન મળે. એ વાત તો એમાં રોવાનું શું હોય? કા પૂછો મારા જેઠાણીને, આપણે રોઈ કોઈ દી? નહીં. કા રોવાનું શું હોય? ઉભા થઈ જા બટા. એને બધું રોઈ નાખશો જ્ઞાન કોણ તમારી મારો હે? ચૂપ થઈ જાઓ. એટલે વેવાણ પણ તમે આઈને ને અડધી તોલી કરી નાખશો. પણ વેવાણ ઈ રોવે ને મને કાંઈક થાય. તમને શું થાય છે એમાં વેવાણ? પણ અમાર રિવાજ નથી રોવાનો, એટલા બધું મને નવીન લાગે. એ વાતે કા હશે. હું તમારા વેવાણ પરણીને આવી તે હું તો અડબદીને ગાડીમાં બેહી ગઈ હતી. મને એક આહુડો આવ્યો એ તમારા હામ છે. મારા હમ્સ હા વેવાણ એ મને ડાયરેક્ટ એમાં રોવાનું શું હોય વેવાણ? એમ જો તમારી દીકરી ન્યા આવે પછી અમારે બધે જાત્રા કરવા જવું છે. હરિદ્વાર ને ગોમતીજી ને છેલ્લે તિરુપતિ બાલાજી. કેમ છેલ્લે તિરુપતિ ત્યાં બાલાજી વેવાણ ટકો કરાવવો પડે ને. ટકો કરાવી નાખો છે. તો પછી ટકામાં હાથીઓ કેમ કરવો? એ વાતે સાચી છે. તો ટકો કરાવી નાખજો. એટલે વેવાણ. ત્યાં છેલ્લે રાખશો. પણ તમે સૂકો મેવો લઈને આવજો. ભલે વેવાણ. શું લાવશો વેવાણ? શું કામ એવામાં હા શું લાવીશું? તમને વાલું શું છે વધારે કયો ને? કાજુ બદામ કાજુ કતરી પિસ્તા હા તો એ બધું લેતા હશો એ હે ને? બધું, હો. હા અને રોતા ને બટા છે તો સગુણા હળે ધડે પણ ઉપાધિ કરતા ને આવા જો 15 દીમાં ઠેકાણે કરી દે. પણ તમે ઉપાધિ ન કરતા. ભલે વેવાણ. હા હું હાલો નહીં જાજા ઉપાધિ. કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વેવાણ. ચા પાણી મોકલાવો. પછી ચા પાણીનું શું છે? બસ આગળ જઈએ અંદર એટલે સા પાણી જ છે. પેલા મારે પીવા છે. એવું છે હવે. ઠીક તો સા પાણી એને પાવી દીજો વેવાણને. ચાલો જય શ્રી કૃષ્ણ. હો રોતા ની હો બટા. હું તમારી માં છું હખણા રહ્યો તો. હા તો એમ જ હોય ને હેરખા રે તું એની માં છું. પછી એનું હોવ પણ બતાવે પછી મારે હાવું થતા સારી રીતે આવડે. તો હાલો વેવાણ જય શ્રી કૃષ્ણ.